મોટા ફાર્મ તો તમે એક બે જોયા હશે, બાકી જે સમજી લો કે નાના સ્તર પર આ શરૂઆત છે, પણ અમે આખું ફાર્મનું જે મેનેજમેન્ટ કહેવાય ને, આખી સિસ્ટમ છે બહુ ગજબની છે એમ. હવે આ આપણે જે તબેલો બધો કેટલા સમય પહેલા બધો છે તમે? અરે દિલીપભાઈ, પેલું વેતર વિયાણી, હો પેલું વેતર હવે બીજું વિયા છે. આ બીજું વિયા. અચ્છા, પહેલામાં કેટલું આપ્યું એને? પહેલામાં આલ્યો અને 8 લીટર. 7 લીટર. 7 લીટર. અચ્છા, અને અત્યારે 8 લીટર. મિત્રો, અભુજી ચેલાજી ગામ ચેખલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. 4 વર્ષ પહેલા એમની પશુપાલન ક્ષેત્રની શરૂઆત થયેલી. શરૂઆતમાં એમણે HF ગાયો લાવેલી. HF ગાયોમાં જાણકારી મીન્સ એજ્યુકેશનનો અભાવના કારણે એમની ઘણી બધી એવી સમસ્યા થતી. ગાયો એમણે નીકાળી દીધી અને પ્લસ એ ભેંસો ઉપર આવી ગયા. એમની પાસે મિત્રો અત્યારે જે ભેંસો છે ને 10 થી 15 જેવી બંને ભેંસો છે. મિત્રો સમજી લો કે હવે એમની પાસે જે પહેલા વેતનની ભેંસો પણ 7 થી 8 લીટર દૂધ આપે છે. બીજી જે ભેંસો છે 8 લીટર, 9 લીટર, 10 લીટર દૂધ આપે છે. આ વર્ષે એમની શરૂઆત છે મિત્રો. આ વર્ષે પણ એમણે 10 લાખનું દૂધ ભરાવ્યું મિત્રો. અને હવે એમનો ટાર્ગેટ છે 15 લાખ રૂપિયા. મિત્રો હવે સમજી લો કે એમની પાસે જે નાની નાની પાડીઓ છે પ્લસ નાની નાની એવી જોટી છે, મોટી થશે અને એમનું દૂધની ઇન્કમ થશે, બહુ સારી એવી થશે. કેવી રીતે પશુપાલન કરે છે, કેટલા દૂધવાળી ભેંસો છે, કેટલું દૂધ થાય છે, પ્લસ શું ફેટ આવે છે, આપણે બધી જાણકારી લેવાની છે. વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં ખૂબ સારી એવી ઇન્ફોર્મેટિવ જાણકારી મળવાની છે. તો ચલો આપણે અહીંયાથી વિડીયો શરૂઆત કરીએ. કેમ છો અભુજી? મજામાં? બસ મજામાં. પહેલા તો દિલીપભાઈ નમસ્કાર. નમસ્કાર. હવે અભુજી, પહેલા જે દર્શક મિત્રો છે એમને તમે જણાવો કે પશુપાલન કેટલા સમયથી કરો તમે? પશુપાલન લગભગ ને 4-5 વર્ષથી. 4-5 વર્ષ. તમારી પાસે અત્યારે તો ભેંસો પણ બહુ સારી એવી છે. પછી તમે જે ફાર્મ બનાવ્યો છે એ પણ બહુ હાઈટેક ગજબનો બનાવ્યો છે. બધી રીતે સિસ્ટમ જે તમે મૂકી છે એ પણ બહુ સારી એવી છે. પ્લસ ટચિંગમાં એક વાડો પણ તમે મૂક્યો છે પશુઓ મળે. હવે શરૂઆતથી આપણી પાસે ભેંસો હતી ના? શરૂઆતમાં 1-2 ભેંસ હતી દિલીપભાઈ. પછી ગાયો વધારે હતી મારા પાસે. HF ગાયો વધારે? HF ગાયો વધારે હતી. અચ્છા. પછી HF ગાયોમાં થોડી મને ઓછું અનુકૂળ, ઉનાળાની ગરમી પડતી થોડી, પછી થોડું પાછી ફરતી ને એવો પ્રોબ્લેમ હતો. રિપીટ થતી. અચ્છા, એ ટાઈમે તમને અનુભવ ઓછો હતો? અનુભવ ઓછો હતો ગાયો વિશેનો. ઓકે. હા. પછી અમે ભેંસો કરી. એટલે અત્યારે તો બધી સિસ્ટમ થોડી છે એટલે સારું છે. ગાદીની સિસ્ટમ છે એટલે અત્યારે હવે મસ્ટાર્ડિડ ને એવું નથી, ઓછું થાય. ઓકે. ને ગાયો હતી એ ટાઈમે તમે સમજી લો કે રિપીટ બ્રીડિંગ કેમ થાય છે, મિનરલ મિક્સર શું આવે છે, પછી પશુઓ માટે બેસવા માટેની મેટ આવે એ શું હોય છે, એટલી એમ કે જાણકારી તમને અભાવ હતો જાણકારીનો? એટલું બધું ઓછું હતું તારે, એટલું બધું નથી ખબર પડતી, ઓછું બધું ચાલતું. અચ્છા. પ્રમાણે પછી આવી ગયા તમે બધા ભેંસો ઉપર. અત્યારે નાના મોટા થઈને કેટલા પશુઓ છે આપણી જોડે? નાના મોટા થઈને દિલીપભાઈ 24 પશુ છે. નાના મોટા થઈને 24, 25. અચ્છા. હવે તમારી પાસે મોસ્ટ ઓફ વધારે પડતી તો બંને ભેંસો છે? હા, બંને ભેંસ. આ બધી આપણે જે 4 વર્ષ શરૂઆત કરી, કેટલા સમયની અંદર આપણે બધી પરચેઝ કરી, કેટલા સમયની અંદર આપણે ખરીદીને લાવી છે ભેંસો? તો લગભગ 2 વર્ષથી અમે કરી દિલીપભાઈ. અચ્છા. 2 વર્ષની અંદર તમે મોસ્ટ ઓફ બધી ભેંસો ખરીદીને લાવી? 2 વર્ષમાં જ ખરીદીને લાવી. કેટલા ખર્ચા છે ભેંસો પાછળ અંદાજિત? ભેંસો પાછળ ભેંસો કેટલી છે ટોટલ? 11 છે. 11? મોટી. ઓકે. 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે? હા, કર્યો છે એટલો. અચ્છા. ભેંસો તમારી પાસે સમજી લો 1.5 લાખ આસપાસની છે? હા. અને એવરેજ લાખની તો અમુક બધી ભેંસો દેખાય છે. શું દૂધ છે આપણી ભેંસોમાં સૌથી વધારે? સૌથી વધારે દિલીપભાઈ 9 લીટર. 9 લીટર સૌથી વધારે. અને ઓછામાં ઓછું દૂધ આપણી ભેંસમાં હોય? ઓછામાં ઓછું 5 લીટર. ઓછામાં ઓછું 5 લીટર. અચ્છા. આપણે આ વર્ષે શું દૂધ ભરાવ્યું હતું? આ વર્ષે 9 લાખ ઉપરનું ભરાયું. 9 લાખ ઉપર? હા. અચ્છા. અને અત્યારે મોસ્ટ ઓફ બધી બાખડ થશે? અત્યારે લગભગ બાખડ જ છે, બધી વિહાર ઉપર છે. અચ્છા. અને 2 વિયાણી છે અને 1 ગાય વિયાણી છે. બીજી બધી વિયાવા થઈ રહી છે. બધી વિયાણ ઉપર છે? વિયાણ ઉપર. અત્યારે તો ભેંસો મોસ્ટ ઓફ દૂધ ઉપર તો ઓછી જશે. કેટલું દૂધ થાય છે અત્યારે? અત્યારે તો થાય દિવસનું 60 થી 65. 60-65 આવે? હા, 60 થી 65 લીટર દિવસનું. હવે જે તમે આ ફાર્મ બનાવ્યો છે, આખું જે ખુલ્લો વાડો મૂક્યો છે, હવે જે પ્રોપર જે આપણે જે વાડો મૂક્યો છે તમે પ્લસ આ ગમાણ કરી છે, એમાં કેટલો ખર્ચો કર્યો છે? આમાં દિલીપભાઈ 1 લાખ રૂપિયા વાડામાં ખર્ચો કર્યો. 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા. ને શું સાઈઝ હશે અંદાજિત? સાઈઝ 50 બાય 50. 50 બાય 50? હા. મજા આમ ગજબની બનાવી છે. ચાલો આપણે અંદર જ. તો 4-1 વર્ષ પહેલા પછી તમે 4 વર્ષ પછી આવી ગયા તમે બંને ભેંસોમાં? હા, બંને ભેંસોમાં આવ્યા. અચ્છા. અને અત્યારે ભેંસોમાં કેવું લાગે તમને પશુપાલનમાં? સારી બ્રીડની હોય તો સારું લાગે, અસલ રેડી. અચ્છા. પણ ભેંસો સારી જોઈએ બધી. ભેંસો બધી દૂધમાં સારી જોઈએ? આ બધા બચ્ચા ભેંસો ભેગા જ આવેલા છે? ભેંસો ભેગા જ આવેલા છે બંનેની. હવે જુઓ મિત્રો, હવે એમને સમજી લો કે સિસ્ટમથી બનાવ્યું છે બધી. તમે આખું જે ફાર્મનું જે મેનેજમેન્ટ કહેવાય ને, પશુઓ માટે સ્પેશિયલ આખું સ્ટ્રક્ચર બધું છે કે નિરાતે એક પશુ
ઊભું રહી શકે, ઊભું રહી. બીજા પશુથી ઝઘડો ના કરે, પ્લસ હા. પાણીની વ્યવસ્થા પણ ભેગી જ કરી છે. વ્યવસ્થા પછી ધારો કે ઓય ગંદકી ના થાય પણ ગંદકી પણ ના થાય, પાછળ પોટલો બધું પાછળ એ બધું પાછળ આવી જાય. હા. અચ્છા, પાણીની વ્યવસ્થા પછી ગમાણ પણ તમે બનાવી છે. ગમાણે બને અચ્છા, ગમાણ પણ એકદમ ગોળ બનાવી છે, એટલે બોલો તમારે સાફ કરવો એ ટાઈમે સાફ પણ થઈ જાય. સાફ કરવો એટલે સાફ થઈ જાય. શું કચરો ના પીડાય એટલે ગોળા કચરો ના પીડાય. કચરો ના પીડાય. હા. કોઈ સમજી લો કે વધારે પડતો એમ કે ખોરાક પડ્યો રહે હા હા તો ફંગલ અથવા બેક્ટેરિયા થવાની સંભાવના રહે, એટલે તમારે વ્યવસ્થિત સાફ કરવું તો થઈ જાય નિરાતે. અચ્છા, અત્યારે બધી ભેંસો મોસ્ટ બધી બાગડ જ છે. બધી બાખડ એટલે વિયાણ ઉપર છે લગભગ. અને આ બધી બંને ભેંસો તમે કયા વિસ્તારમાંથી ખરીદીને લાવી છે? બંને ભેંસો લગભગ ખાવડા, તોબારી, પછી ગોતરકાથી લાવેલી આપણે રાધનપુર ઓલી સાઈડથી, ઓકે, એ બાજુથી એટલે આડેસરથી છેક બંને સુધી. બંને સુધી છે. અચ્છા, ખાવડા એ આજુબાજુ ગામડાની. ઓકે. હવે બંને ભેંસો સમજી લો કે આપણા કાંકરેજ તાલુકામાં બંને ભેંસ બહુ ઓછી જોવા મળે. સમજી લો કે લોકોને એટલી બધી એમ કે જાણકારી નથી કે બંને ભેંસ શું હોય છે, બંને ભેંસની અંદર શું ખાસ વિશેષતા હોય છે. હવે આ ઊભી છે આપણે લોકલ સમજી લો કે મહેસાણી, અને એક ઊભી છે બંને. તમને શું એમાં ડિફરન્સ જોવા મળ્યા? ડિફરન્સ બંનેમાં થોડું રૂપ હોય છે. ઠંડી આવે, ઠંડી સારી આવે, ઠંડી સારી આવે. પછી દોવામાં લોબો ટાઈમ દોવા દે. પછી ધારો કે આપણે ગમે તે દોવા બેસે તો ગમે તેની દોવા હાલે, એટલી ઠંડી બેસે આવે. અચ્છા, એટલે આમાં કમ્પલસરી જે અધવાર થઈ જાય નથી, આપણે સાથે ભાષામાં કહેતા અધવાર. અધવાર થઈ જાય એટલે બીજું બે તો આમ થોડી હેડે પર એવું કરે. અચ્છા, પણ આ ના કરે. આ બધી આ બની ની રે ને એ બધી કોઈ ઠંડી આવે. તમારે ક્યાંય બહાર જવાનું થયું, હા, બીજા લોકો આવે પણ દોઈ લે નિરાતે ઠંડી આવે. હવે જે આ જગ્યા પડી છે એમાં તમારે ભેંસો બીજી એડ કરવાની છે કે એ બારે ઊભી છે? બારે ઊભી રહે, બારે ઊભી છે ઓલી સાઈડ. હા હા. અચ્છા, જો મિત્રો, હવે મેન તમને હું બતાવી કે એમનું જે ફાર્મનું જે આખું સ્ટ્રક્ચર છે કઈ ટાઈપનું છે તમે જોઈ શકો છો. આ વચ્ચે એમણે ચાલવા માટેની જગ્યા મૂકી છે. આ બાજુ પણ આખું સ્ટ્રક્ચર છે પશુઓને ઊભું રહેવા માટે, આ બાજુ પણ ઊભી છે. અને જો ભેંસો તમે જોઈ શકો છો, બહુ ગજબની. સમજી લો કે કોકરેજ તાલુકામાં મોટા ફાર્મ તો તમે એક બે જોયા હશે, બાકી સમજી લો કે નાના સ્તર પર આ શરૂઆત છે. પણ અમે આખું ફાર્મનું જે મેનેજમેન્ટ કહેવાય ને, આખી સિસ્ટમ છે બહુ ગજબની છે એમ. હવે આ આપણે જે તબેલો બધ્યો કેટલા સમય પહેલા બધ્યો છે તમે? અરે દિલીપભાઈ 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા? હા. અચ્છા, અને એ ટાઈમે કેટલો ખર્ચો કર્યો હતો? એ ટાઈમે લગભગ 4 લાખ જેવું શું છે. અચ્છા, અને હવે અહીંયા કેટલા સમય તમે બધી રાખો છો? વાડામાં ક્યારે મૂકો છો? અહીંયા દિવસે લાવો સોયડે, હોડના વાડામાં લઈ જાય. રાતે ખુલ્લી મૂકો છો કે બધી રાખો છો? ના સાહેબ, ખુલ્લી નથી મૂકતા. લે ભાઈ, શું કે વિયાવા થઈ રહ્યું ને અમુક, એટલે કોઈ ભેટું મારે, કોઈ મૂળ લડવાની પ્રોબ્લેમ એના હિસાબે. એના હિસાબે. હા, એટલે મૂળ મોસ્ટ ઓફ બધી તમારી ભેંસો બધી વિયાણ ઉપર છે. ફોજ હવાર થઈ રહી હોય એટલે કોઈ ભેટું મેલે એટલે એ રીત થોડી તકલીફ થાય. અચ્છા, કીધું કે 60 થી 65 લીટર જેવું દૂધ થાય છે. કેટલા હજારનું થતું છે એમાં? એમાં દિલીપભાઈ ફેટ ઉપર થાય 2500 થી 3000 નું થાય. અચ્છા, એટલે ઓછા વધુ દૂધ થાય, 2500 થી 3000 નું થાય. હા હા. એમાં પ્રોપર ખર્ચો કેટલો કરતા હશે તમે? કેટલા ચોખા કેટલા બચ્યા છે એમાં? એમાં ચોખા અડધા વધે 50%. 50%? 50%. એટલે સમજી લો કે 1500 આસપાસ પ્રોફિટ રહે એમાં. અરે, અને આટલા પશુઓમાં કામ કરવા વાળા બધા ઘરના જ છો? ઘરના જ 2 જણા અને છોકરો બહુ બસ. અચ્છા, ટોટલ 4 જણા? 4 જણા. અચ્છા, બીજું ચારામાં શું વાવો છો તમે? ચારામાં રજકા બાજરી, પછી શિયાળો આવશે એટલે મકાઈ, પછી મગફળીની ચાર આવશે. અચ્છા, અને ઉનાળુ બાજરી ને બાજરીની ચાર. સિઝનેબલ, બધું સિઝનેબલ. હા હા. હવે જુઓ મિત્રો, હવે ઘણા બધા એવા પશુપાલક મિત્રો એમણે જે ફાર્મ બનાવે ને એની અંદર પ્લાસ્ટર કરતા હોય છે. પણ પ્લાસ્ટર કરતા પહેલા મિત્રો સમજી લો કે તમે પશુ એક જગ્યા ઉપર બાંધીને રાખતા હો તો આવી મેટની વ્યવસ્થા જરૂર કરજો. કારણ કે આ પ્લાસ્ટરમાં પશુ બેસશે તો બેસી પણ ઓછું શકશે, ઓછું બેસશે પ્લાસ્ટરમાં પશુ ઓછું બેસે છે, પ્લસ એનો જે ટીઠ કહેવાય ને વોચણ એ પણ ખરાબ થાય છે. હવે આ બધી મોસ્ટ ઓફ આ બધી ભેંસો આ તમે બંને વિસ્તારમાં લાવી છે? હું ફરતી આવેલી પણ આવેલી પ્રોપર બંનેમાંથી? બંને વિસ્તાર. આ બધી દૂધમાં તો ઊંચી જશે? હા, ઊંચી દૂધ. આમાં કેટલું દૂધ છે? આમાં દિલીપભાઈ 9 લીટર. આમાં 9 લીટર? અચ્છા, અત્યારે બાખડ જ છે? હા, અત્યારે કેટલા મહિનાની ગાભણ છે? અરે 10 મહિનાની, લગભગ 10 મહિનામાં 10 દાડા ખૂટે. 10 દિવસ ખૂટે છે? હા હા. અચ્છા, કેવું વેતર છે એનું? આનું બીજું વેતર. બીજું વેતર? અચ્છા, કેટલું દૂધ આપે છે? અરે 9 લીટર આલે. 9 લીટર વેતર કયું છે? બીજું? આ બીજી યાર વિયા હે. બીજા વેતર હવે વિયા છે? હવે વિયા. અચ્છા, અને આ બાજુવાળી? આ એ બીજું વેતર વિયા હે. આ પણ બીજું વેતર વિયા છે? આ દોવા જ છે હો હજી. અચ્છા, આ કેટલા મળી તમારે? આ કેટલામાં પડી એમ?
આ પડી હતી 1,55,000. 1,55,000. અચ્છા, આ કયું વેતર? બીજું ત્રીજું વિયા? આ વિયા એટલે ત્રીજું વેતર. આ ત્રીજું વેતર વિયા છે. અચ્છા, અને હાલમાં દૂધ ચાલુ છે? હા, ચાલુ છે અત્યારે હાલે. કેટલા મહિનાની ગાભણ છે? આ રી 5-6 મહિનાની, પણ હજી 6 લીટર દૂધ છે. 6 લીટર દૂધ છે. પીકમાં કેટલું આપ્યું હતું એને તાજી વિયાણ વખતે? તાજી વિયાણ વખતે 9 લીટર. તાજા વિયાણ વખતે 9 લીટર. જો મિત્રો, ભેંસ બહુ સારી છે. એનું રૂપ, એની સિંગ ક્વોલિટી, અને અત્યારે પણ તમે જોઈ શકો છો 6 મહિનાની ગાભણ છે. વિયાણ સમય કેટલો છે ટોટલ? વિયાણ 6 મહિના. વિયાણ 6 મહિના. ગાભણ કેટલા મહિનાની છે? 6 મહિનાની ગાભણ છે. 6 મહિના. 6 મહિનાની ગાભણ છે. વિયાણ સમય છે 3 મહિના પછી ગાભણ થઈ છે ને? હોય હોય કે 9 મહિનાનું વિયાણ છે? હા હા 9. અચ્છા, જો મિત્રો, ભેંસ બહુ સારી છે. જો આ પણ બહુ સારી છે. આમાં પણ દૂધ સારું હોય છે. કેટલું છે આમાં? ઓમાં 8 લીટર. આમાં 8 લીટર. અચ્છા, આ કયા પટાની છે? આ ઈ બાજુ પટાની જ છે. અચ્છા, એ પટાની છે. આનું હશે ત્રીજું ચોથું વેતર વિયા છે? આ રી ત્રીજું વિયા. ત્રીજું વિયા? હા, ત્રીજું. અચ્છા, સરસ, સુપર. હવે આ બધું મેટ તમે પથરી છે, શું એના કોઈ તમને ફાયદા? એમાં ફાયદા દિલીપભાઈ, એક તો મસ્ટાર્ડ ના થાય, અને બાવલું ના બગડે. બાવલું ના બગડે. હા, અને ભેંસ અકળાય ના. અચ્છા, રાઈટ. એ માટેનો ફાયદા એમ. હવે ઘણા બધા એવા પશુ પણ, હા બોલો. અમે આ નેટ લાઈન તારનું પશુ લગભગ બીમાર નહીં થતું, બીમાર ઓછું થાય. હા, અને ગાયને મસ્ટાર્ડ નહીં થતું. તમે જે શરૂઆતમાં જે સ્ટ્રગલ કરી ગાયોમાં, આ મેટ વગર સ્ટ્રગલ કરી, ખરું ને? મેટ નથી એના હિસાબે આ સ્ટ્રગલ થઈ તમારી ગાયોમાં. હોય. અને આમાં હવે પશુ નિરાતે બેસી શકે, આખો દિવસ બેઠું રહે આરામથી. પશુ તો તમે આખા દિવસ હોય ને બધો છો ને? હોય જ બધા દિવસે હોય બધા, રાતના વાળામાં બધા. રાતે વાળો. અચ્છા, સરસ. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બધી સારી ભેંસો છે. અને આ પહેલું વેતર સારી? આ બે પહેલું, આ પહેલું વેતન, આ પહેલું વેતન. આ પણ પહેલું વેતર. આ પહેલું. સરસ. હા, વિયાણે સમય કેટલો થયો આમાં? ઓને 6 મહિના છે ઓને. અચ્છા, પહેલું વેતર વિયાણી. હો, પહેલું વેતર. હવે બીજું વિયા છે? આ બીજું વિયા. અચ્છા, પહેલામાં કેટલું આપ્યું એને? પહેલામાં આલ્યો અને 8 લીટર. 7 લીટર. 7 લીટર. અચ્છા, અને અત્યારે 8 લીટર. 8 લીટર. અચ્છા, અને કેટલા મહિનાની ગાભણ છે અત્યારે? આ 3 મહિનાની ગાભણ. 3 મહિનાની ગાભણ છે. વિયાણે સમય? વિયાણાનો સમય 6 મહિના થયા છે. હા, 6 મહિના થયા. અત્યારે કેટલું દૂધ છે? અત્યારે છે 6 જેવું. 6 લીટર. ખૂબ સારું કહેવાય. સુપર કહેવાય. જો મિત્રો, આ બનીની ખાસિયત છે, બનીની આ વિશેષતા છે. જો એનું શરીર, એની આખી જે શરીરની ચોબડી, અને અત્યારે 6 મહિનો એનો વિયાણ સમય, 3 મહિનાના ગાભણ, સતત 6 લીટર જેવું દૂધ આપે છે. આ બંને ભેગી આવેલી? ભેગી આવેલી. અચ્છા. આમાં દિલીપભાઈ પૈસા થાય પણ આપણને ફાયદો થાય. બંનેના ભેંસના પૈસા વધારે થાય, ફાયદો સારો થાય, દૂધ સારું આવે, અને બચ્ચો પણ સારો આવે. બચ્ચો પાળીને મોટું કરો તો એના પૈસા પણ સારા આવે. એટલે સમજી લો કે ભેંસ આપણે લીધી. હા, ભેંસ લીધા પછી એક તો ભેંસ વેચો એટલે એની કિંમત પણ સારી આવે. સારી આવે. પ્લસ દૂધ પણ તમને લાંબા સમય સુધી આખું વેતર મળે. હા, મળે. અને આપણે લાંબા સમય સુધી તોડે નહીં. તોડે ને. અને આપણે 60-70,000 અહીંથી ભેંસ લ્યા, એમાં આપણે હોય થોડું ભેંસમાં પેલું હોય, બચ્ચામાં પેલું હોય, એટલે આપણે ઉસર કરવું થોડું ઓછું ફાવતું હોય. ઓનું બચ્ચું આવે એટલે આપણે ઉસર કરતા ફાવે. ભેંસ પણ સારી, એનું બચ્ચું આવે તો પણ સારું, એમ કે આપણને ઉસર કરતા ફાવે. એનું બચ્ચું લાખોનું થાય એમ. માર્કેટ વેલ્યુ એની વધારે. માર્કેટ વેલ્યુ વધારે. વેચવા જોઈએ એટલે કિંમત એની બોળી મળે. અચ્છા, હવે એક અને એક આ બંને ભેંસો તમે ભેગી લાવેલી? આ બે ભેગી લાવેલી. અચ્છા, આ કેટલામાં પડી હતી જોડકું? પહેલા વેતરમાં હતું? બે જોડકું? પહેલા વેતરમાં જોડકું દિલીપભાઈ 3 લાખમાં પડી હતી. 3 લાખ? બે. એટલે એવરેજ એક ભેંસ 1.5 લાખમાં પડી. 1.5 લાખમાં પડે. આમાં આને 7 લીટર જેવું દૂધ આપ્યું? હા, એને 7 લીટર. આને કેટલું આપ્યું હતું? ઓને એટલું જ. એને પણ 8 લીટર. પહેલિયાતમાં એટલું. હવે જો મિત્રો સમજી લો કે હવે 1.5 લાખની એક ભેંસ પડી છે, પણ દૂધની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો 7 લીટર દૂધ. 7 થી 8 લીટર દૂધ એટલે મિત્રો સમજી લો કે હવે અત્યારે 6 મહિનાનું વિયાણ છે, છતાં પણ 6 લીટર દૂધ છે. સમજી લો કે હવે તમે લોકલ અહીં લેવા જો તો તાજું વિયાણ વખતે પણ 5 લીટર દૂધ હોય. હવે અત્યારે સમજી લો કે આ આપણે જે લાસ્ટ મૂકશો ગાભણ થયાના 7મા દિવસે, 7મા મહિને ગાભણ થયા પછી 7મા દિવસે મૂકો, એ ટાઈમે પણ એનું 3 થી 4 લીટર જેવું દૂધ હશે. ખરું ને? આ બંને વિયાણ સમય એટલા જ છે? હા, એટલા જ. અને આમાં કેટલું દૂધ છે અત્યારે? આમાં અત્યારે હાલે 5-6 લીટર ઓનું છે. 5-6 લીટર આનું પણ છે. ઓને એટલા જ મહિના સાથે 2 છે આ વખતે, 3 મહિના. આ એક આ પણ જ. અચ્છા, ના ભેંસ સારી છે. થોડી સેવા ચડશે ને તો દૂધ સારું આપશે. બીજા ત્રીજા વેતરમાં પરિપક્વ થશે એ ટાઈમે દૂધ એનું બહુ સારું એવું છે. અને આ તમે આ ગાય જે જૂની સિસ્ટમ છે, જે તમે 3-4 જેવી ગાયો રાખી છે? અચ્છા, અને ગાયોમાં શું દૂધ છે? ઓમાં છે 12 લીટર જેવું. આમાં 12 લીટર. હા, આપણે ઘરની જ છે? અને આ લાયેલી છે અમારે પાટણથી વેવાયના અહીંયાથી. અચ્છા,
સારા બ્રીડની છે. અચ્છા, સરસ. અને દૂધ તો ચડે એવું છો પાછું. સારું ફીડનું મેનેજમેન્ટ કરશો ને તો દૂધ ચડશે. આજે 15 લીટર પ્લસ જઈ શકે એવી છે. એટલે અચ્છા, આ બધી આ બાખડ જ છે. આ ઓને 6 મહિના છે, 6-7 મહિના. 7 મહિના. અચ્છા, આ થોડીક ઉંમરમાં મોટી છે. હા, ઉંમર મોટી. ત્રીજું વેતર કે ચોથું વેતર છે. અચ્છા, અને આ પહેલા વેતર. આ પહેલી જ છે. અચ્છા, આ વિયાણા સમય ઓને વિયાય અને દાડા સાથે આવ્યું ને બચ્ચું 4-5 દિવસ થયા છે. બસ એટલા જ આવ્યું ને બચ્ચું. અચ્છા, હા, કેટલા દૂધ ઉપર આવી છે? આની હાલ 6 લીટર કાઢે. 6 લીટર કાઢે છે. હા. 8 લીટર ઉપર આવી જાય. હા, એટલું આવી જાય. સરસ. જો મિત્રો સમજી લો, ક્રોસ બ્રીડ છે પણ બ્રીડમાં આરી ઊંચી છે. આરી એ હા, હારી ઊંચી. આ બ્રીડમાં ઊંચી છે. આમાં થોડીક વ્યવસ્થિત સંતુલિત આહાર છે. થોડુંક મેનેજમેન્ટ એક્સ્ટ્રા કરો ને તો આ 30-35 લીટર ટાઈમનું દિવસનું દૂધ આપે. હાલે હાલે. હવે જુઓ મિત્રો, ઠાકોર ભુજી ચેલાજી ગામ ચેખલા તાલુકો કાંકરેજ ફાર્મ તમે જોઈ શકો છો મિત્રો. ખરેખર ઠાકોર સમાજ પર્સનલ ઠાકોર સમાજમાં આવો ફાર્મ બહુ ઓછો જોવા મળે. અને અત્યારે સમજી લો કે હવે મિત્રો પશુપાલન તમે કરશો તો તમે 5 પૈસા કમાઈ શકશો. શું કહેવા ભુજી? સાચું. લોકો કહેતા હોય છે કે ભાઈ આપણે પશુપાલનમાં કાંઈ વધતું નથી. શું કહેવા માંગો તમે 2 શબ્દો? પશુપાલન કઈ રીતે થાય તમારી દ્રષ્ટિએ? પશુપાલનમાં દિલીપભાઈ લગભગ હોલું નથી કહેવાનો મતલબ કે કઠિન નથી. થોડી મહેનત કરવી પડે. ધગશ રાખવી પડે. ધડક રાખવી પડે. પણ મહેનત છુપાતી નહીં કરી. મહેનત કરે ને આ મહેનત દેખાય છે ને થોડી. દેખાય. રાઈટ વાત છે. હા, એટલે મહેનત કરવી પડે થોડી. કેટલો ટાઈમ ફાળવવો પડે સવારમાં? સવારમાં લગભગ 2 થી 3 કલાક સાર વાઢવા જવી પડે. એટલે દુવા 3 થી મોડી. એટલે સવારમાં ઉઠવું પડે. કેટલા વાગે ઉઠવું પડે? અમારે 4:30 થી 5 વાગે ઉઠી જાય બધે. 4:30 થી 5 વાગે ઉઠવું પડે. 4:30 ઉઠી જાય બધે. અચ્છા, પછી દૂધ નીકળવાનું ચાલુ થાય? હા, દૂધ નીકળવાનું. કેટલા વાગે પટી જાય દૂધ નીકળવાનું? દૂધ નીકળવાનું કોને 4:30 થી 6. પેલા 4:30 પેલા 4:30 થી પેલા 4:30 થી લગભગ ને 6 ને 7 વાગે પડી જાય. 7 વાગે પૂરું થઈ જાય. હા, શિયાળામાં થોડુંક વહેલું પડી જાય. અચ્છા, પછી ચારો વાટવાનો? પછી સારો વાટવાનો. 2 કલાક ચારો વાટવાનો. હા, 9 વાગે બધું કામકાજ પડી જાય. પછી પૂરું. હા, પછી બેસો આરામ ઉપર. આરામ ઉપર. પછી કેટલા વાગે કોમ લેવાનું હાથ ઉપર? ફોજે લેવાનું લગભગ 4 વાગે. 4 વાગે. હવે જો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે. અત્યારે ભેંસોનું દૂધ નીકળવાનું પણ ચાલુ થઈ ગયું છે. હવે અત્યારે બોલો, દુવાનું ચાલુ થઈ ગયું અત્યારે. હવે ખેતીવાડી અને પશુપાલન સમજી લો, તમારી પાસે જમીન છે 8-10 વીઘા જેવી. હા, અને પશુપાલન પણ કરો છો. અમે દિલીપભાઈ ખેતીથી અમારે ડબલ આવક પશુમાં થાય છે. પશુમાં થાય. રાઈટ. એનો મતલબ જમીને આપણે કોઈ તરફડ નહીં કરતા. જમીનમાં કમાશો અમે. જમીનમાં સારું કમા, પણ એનાથી એમ કે સારું રહે. પણ થોડી મજૂરી કરવી પડે વધારે. મહેનત કરવી પડે. હા હા. જમીન એક સિઝનેબલ સમજી લો. લગભગ જમીન હોય તારે જ આપણે પશુ રાશિ કહો. એવું નથી કે જમીન પણ જમીન હોય ત્યારે આપણે પશુ રાશિ થાય. થોડા ઘણી જમીન હોય એટલે જમીન ને પશુપાલન એકબીજાનું પૂરક છે, સંકળાયેલું છે. હા હા. પણ જમીન કરતા સમજી લો કે હવે જમીન હોય તમારી પાસે, થોડોક વ્યવસ્થિત લીલો ઘાસચારો છે, આ બધું કરો ને પશુ તમે રાખો તો ઇન્કમ બહુ સારી એવી સારી રહે. અચ્છા, શું આગળ શું ફોકસ છે તમારો? આગળનું ફોકસ છે અમને એમ છે કે અમે આ 2 વર્ષમાં જ આટલી ભેંસો વહાઈ એટલે અમને હજી એમ કે શરૂઆત જ છે અમારી. કહેવાનો મતલબ ભગવાન માતાજી એમ કે આગળ વધવાની અને કરવરાય પશુપાલનનો ધંધો કરવરાય. સારા પશુપાલન સારી ગાયો લાઈન કરવરાય. હવે તમે સમજી લો કે અત્યારે તમારી પાસે ગાયો છે પ્લસ ભેંસો પણ છે. હવે તમે શું વધારે શેમાં ઇન્ટરેસ્ટ રાખો છો? વધારે હવે ગાયોમાં થોડું ગાયો લાવી છે. પહેલા શું આટલી સિસ્ટમ નથી એટલે અમને ઓછી પેલું ખબર જાણકારીનો અભાવ. જાણકારીનો અભાવ. મસ્ટાડી થતા અને આવી ગાદીઓ નથી. હા, એટલે હવે બધી સિસ્ટમ એટલે થોડી ગાયો વધારી છે, ભેંસો વધારી, ભેંસો પણ વધારે. લો પછી ખૂબ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે એના કરતા પણ હવાયું કાર્ય કરો અને બહુ મોટું નામ થાય. જય માતાજી. જય ગૌ માતા. જય ગૌ માતા.